સુરતમાં વરાછા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રીને વધુ એક લેટર સામે આવ્યું છે। સુરત ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગયાળા ફાટી નીકળતા આ બાબતે તાત્કાલિક પગલાં લેવા માટે એસએમસી કમિશનરને કુમાર કાનાણીએ પત્ર લખ્યું। સુરતમાં રોગચાળાને લઈ એમએલએ કુમાર કાનાણી મેદાને ઉતર્યા છે। કુમાર કાનાણીએ અધિકારીઓને આડે હાથ લીધા છે। તંત્રની આંખ ઉઘાડવા ધારાસભ્યએ મનપા કમિશનરને પત્ર લખ્યો છે। ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગના વધારા થતા કમિશનરને પણ લખી જાણ કરી છે। કુમાર કાનાણીએ કહ્યું કે આ પરિસ્થિતિમાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં છે, દવા છટકવાની કામગીરી નથી કરાતી તેવો આક્ષેપ કુમાર કાનાણીએ કર્યો છે। કુમાર કાનાણીએ વધુમાં કહ્યું હતું કે આ સ્થિતિમાં એસી ચેમ્બરમાં બેસી અધિકારીઓ કામગીરી કરે છે, તેઓ બહાર નીકળે તો તેમને ખબર રહેશે કે શું સ્થિતિ છે। સાથે સાથે તેમણે વધુમાં કહ્યું કે તંત્ર દ્વારા રોગચાળા પર નિયંત્રણ લેવા માટે કામગીરી કરાતી નથી, જેના કારણે રોગચાળા વકરી રહ્યો છે। ત્યારે આગામી સમયમાં અધિકારીઓ એસી ચેમ્બર છોડીને બહાર આવે તો તેમને ખબર રહેશે કે શહેરમાં શું સ્થિતિ છે। કુમાર કાનાણી હર હંમેશા માટે પ્રજાને અવાજ બનતા આવ્યા છે। ધારાસભ્ય કુમાર કાનાણી નાનાથી લઈ મોટા માણસોને પડતી સમસ્યાને લઈ અવારનવાર ચર્ચામાં રહે છે। દર મહિના જનહિતલક્ષી પક્ષોની સમીક્ષા યોજવામાં આવે છે, જેમાં જે તે વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યો તેમના વિસ્તારમાં રહેતી સમસ્યાઓની ચર્ચા કરતા હોય છે અને તેના આધારે કામ કરવામાં આવતા હોય છે। સુરત શહેરની અંદર અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે। ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે। તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ કાર્યવાહી થતી નથી। એટલે મને એવું લાગે છે કે આ રોગચાળાને કારણે મચ્છરજન્ય રોગ, પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી, રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી। આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી। એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે, એને જગાડવાની જરૂર છે ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે। મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુનો આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું। આજુબાજુ વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે, ધૂમ્રસેર થાય, એને ક્યાં ક્યાં જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય, તંત્ર દોડતું હતું। અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી। ઘરમાં કોઈને તાવ આવે છે, કોઈને મુશ્કેલી છે, કોઈને તકલીફ છે, રિપોર્ટ કરાવ્યા છે। જો કોઈને તાવ આવતો તો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન, એની દવા આપતું હતું। આ ચોમાસું પૂરું થવાયું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી, ફિલ્ડમાં મેં ક્યાંય અધિકારીને જોયા નથી। ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું। એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર લખ્યો છે।